હેલો, નમસ્કાર ભાઈ. આપણે MB ઝાલા બોલું. મારો જિલ્લો છે મહેસાણા, તાલુકો છે વડનગર, ગામ છે કલ્યાણપુરા પિંપળદર. આ સુધી અમે ઘણો સપોર્ટ આપ્યા જાય છીએ. ભાજપ સરકાર હંગાથી અમે સંકળાયેલા છીએ, જોડાયેલા છીએ, બરાબર છે. પણ ભાજપ સરકારને વિનંતી છે કે ભાઈ આ ખેડૂતોને ઘણું નુકસાન થાય છે, ખેડૂતોનો ભાવ આલો. હું મગફળી પલળી 1200-1500નો ભાવ હતો. મગફળી પલળી એટલે કે 800 રૂપિયા 900 રૂપિયા વેપારીઓ કહીશ. બોલો અમે ખેડૂત છથી ધરાવે મોંઘા ભાવનો બિયારણ, બરાબર. પછી કપા લગભગ 7 થી 8 વર્ષથી કપાસનો ભાવમાં કોઈ લોબુ વધતું નહીં. એ 1400-1500 રૂપિયા થઈ રહ્યા છે વેપારી. અને હાલની તારીખમાં પલળેલું હતું કે 1000 રૂપિયા 1200 રૂપિયા. તો ખેડૂત છે ઘેર પલાળે છે. કુદરતી વરસાદથી પલાળીમાં તો ખેડૂતે શું કરે? હા, તેલના ડબ્બા નાખે 2200 રૂપિયા 2300 રૂપિયા. પાપડીનો કોથળો પશુપાલનોને લેવા જઈએ તો પાપડીના કોથળાનો ભાવ 2200-2500 રૂપિયા. એક મણ રૂ વેચવા જઈએ તો પાપડીનો કોથળો નહીં આવે કે તેલનો ડબ્બો નહીં આવે. ખેડૂત છતી ધરાવે. એટલે આ સરકારશ્રીની વિનંતી છે કે ભાઈ ખેડૂતોના ભાવમાં અને ખેડૂતોને સપોર્ટ આલો. ખેડૂતોનો ટેકો કરશો તો જ આ સરકારે ટકશે, બરાબર છે. સરકારે ખેડૂત ઉપર છે. ખેડૂતોનું તમે મારી નાખશો ને ખેડૂતોનું આવું નુકસાન થાય, ખેડૂતોને આટલું બધું ભાવ નહીં મળે, આ બધું નહીં મળે તો ખેડૂત છતી ઊભો રહે. અને ખેડૂત નહીં હોય તો સરકાર નહીં હોય, બરાબર છે. એટલે તે ખેડૂત જે વખત વોટિંગ લેવાનું હોય એટલે કે ભાઈ વોટિંગ કરો, ભાજપમાં આટલું વોટિંગ થવું જોઈએ, ભાજપ સરકાર વિકાસ કરશે, બધો વિકાસ આવશે. પણ ખેડૂતોનો કોઈ વિકાસ, ઉદ્યોગપતિઓનું તમે બધું ઢગલો ઉદ્યોગપતિઓને આલશો તો ઉદ્યોગપતિ કોઈ વાવવાના નહીં. ઘઉં નહીં વાવું કે બાજરી નહીં વાવું, બરાબર છે. તો ખેડૂત મજૂરી કરે છે, ખેડૂત પરસેવો પાડે છે. અને ખેડૂતનું કોક આપશો તો જ તમને આગળ તમારે પ્રોફિટ થાય ભાઈ. સરકારશ્રીની કહીએ ભાઈ. એટલે ખેડૂતનું તમે ડગાવશો તો ખેડૂત ડગી ગયો તો સરકાર ડગી જશે. એટલે ખેડૂતનો બહુ ટેકો આલો. ખેડૂતો વિચાર કરો. આ સહાય ફાળવો છો પણ થોડી દબાઈને આલો. ખેડૂતનું નુકસાન ઘણું છે. કોઈ 2-5 હજાર 20 હજારથી કોઈ ખેડૂતનું થાય નહીં. કે એટલું તો બિયારણ ખેડૂતનો ખાતર બિયારણ ન કરતાં વધારે ખર્ચો થયો, બરાબર. એટલે જે કરો ખેડૂતોમાં સારું વિચારો. ખેડૂતોને કોઈક ટેકો આલશો તો સરકારને એને કે ખેડૂત જો બદલાય તો સરકારે બદલાય એવું થાય, બરાબર. એટલે ખેડૂતોમાં નવો ખેડૂતોને સારો ભાવ આલો. આ રૂનો કપાસોમાં આ બધા બિયારણો મોંઘા લાઈન ખેડૂતે સોંપ્યા હોય અને અત્યારે ભાવ ના મળે એટલે ખેડૂત શું જાય બાપડો. એટલે ખેડૂતનું બહુ નુકસાન છે. ખેડૂતોમાં થોડું જુઓ અને ખેડૂતોમાં લમણો વાળો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.